આ મની લોન્ડરિંગ, દાખલા કે આતંકવાદી હોય, આતંકવાદી જૂથો ચાલે છે ભારત દેશમાં. ભારત દેશની અંદર બહારથી વિદેશના જે લોકો બહારથી જે પૈસા મોકલતા હોય અહીંયા તોફાન કરાવવા માટે, એના માટે બહુ બધા સંગઠનો ચાલે છે. ખબર છે તમને? પાકિસ્તાનના એ બાજુથી બધા એ લોકો એ કરતા હોય છે. તો એ લોકો શું કરતા હોય, આપણા ખાતાની અંદર આપણા ખાતાનો નંબર ને બધું શોધી લેતા હોય છે અને એની અંદર રૂપિયા નાખતા હોય છે. ઘણા બધા રૂપિયા, કરોડો રૂપિયા, લાખો રૂપિયાનું બેલેન્સ કરતા હોય છે એમ. બરાબર? આ જે મની લોન્ડરિંગ છે, બ્લેક મની વ્હાઇટ કરવું, બરાબર, પછી જાહેરાત કર્યા વગર, ઇન્કમ ટેક્સ વગરનું, આવકવેરા વગરના પૈસા, બરાબર, એટલે કાળું નાણું સફેદ કરવું. ત્યારે એ કેવાયસી ક્યારે જરૂરી બને? તો એમ કે જ્યારે આપણે બેંકમાં ખાતું ખોલીએ ને તે વખતે, પછી ખાતાની અંદર આપણે 50,000થી વધારે, 50,000 અથવા તો 50,000થી વધારેનું ટ્રાન્ઝેક્શન જ્યારે કરીએ ને, લેવડ દેવડ, ત્યારે એકવાર કરીએ અથવા અનેક વાર કરીએ ત્યારે પણ આપણને કેવાયસીની જરૂર પડે. અને વિદેશની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હોય ત્યારે, બરાબર, અને કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને, જાણી બૂજીને આ વારંવાર આવું કરતો હોય, 50,000 ભરતો હોય, લેતો હોય, ભરતો હોય, એમ ઘણી જ વાર સુધી પૈસા આવે ને જાય, બરાબર, એટલે બેંકને શંકા ઊભી થાય કે આ માણસ કંઈક ડાઉટફુલ કામ કરી રહ્યો. ત્યારે તો શું હોય, તે કેવાયસી માટેના કયા દસ્તાવેજો છે? તો ભાઈ કંઈક આધાર કાર્ડ, પછી પાન કાર્ડ, પછી વોટર આઈડી એટલે ચૂંટણી કાર્ડ, પછી પાસપોર્ટ, આપણો જે પાસપોર્ટ બહાર જવાનો, પછી ડ્રાઇવિંગ લાઇસન્સ, ગાડી ચલાવતા હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ, પછી નરેગા જોબ કાર્ડ. આપણે ગામડાની અંદર આ જે DRDA છે, તાલુકા પંચાયત છે, એમાંથી આપણને એક કામકાજ મહેનત એક દિવસના 282 રૂપિયા એવા આપણને આપતા હોય છે. જોબ કાર્ડ કામ કરાવતા હોય છે, બરાબર. આ બધા કેવાયસી કહેવાય. હવે તમારે સરનામું શું? સરનામા માટે તમને કયો આધાર પકડવાનો હોય? તો આધાર કાર્ડ, બરાબર. પછી વીજળીનું બિલ, આપણું મીટર હોય ને તો મીટરનું જે બિલ આવતું હોય તે, પછી પાણીનું બિલ, નગર પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, એમાંથી નળનું કનેક્શન હોય તો પાણીનું બિલ, પછી બેંકમાં ખાતું હોય એટલે બેંકની ચોપડી હોય અથવા તો બેંક સ્ટેટમેન્ટ આપે છે આપણને, અને આપણું ચૂંટણી કાર્ડ, બરાબર. દાખલા તરીકે રમેશભાઈ પટેલ એક નવું બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે ગયા અને તેમણે શું કર્યું, આધાર કાર્ડ અને પાન કાર્ડ બેંકને આપ્યા. એટલે આધાર કાર્ડમાં શું હોય, તેમનું નામ, ફોટો અને સરનામું. આધાર કાર્ડ આગળ ને પાછળ તમે જુઓ તો આગળ ફોટો હોય, પાછળ આખું કયા ફળિયામાં રહે છે, કયું ગામ છે, એની પોસ્ટ કઈ છે, બરાબર, તાલુકો કયો છે અને જિલ્લો કયો છે, અને પિનકોડ નંબર શું છે એ આવે, બરાબર. તો એનાથી સરનામાની માહિતી મળે. અને પાન કાર્ડ જે હોય, પાન કાર્ડ, બરાબર, તે શું કરે, તમે કેટલી આવકની ટર્નઓવર કરો, તમારી કેટલી આવક છે, તમે આવકવેરો ભરો છો કે નથી ભરતા, એના બધા પાન કાર્ડ હોય છે. હવે શું કહેવાય કે મેઇન વાત આ છે, ભયો મેઇન વાત એ છે આ કેવાયસી કરવાની શું જરૂર પડી અત્યારે, બરાબર. તો અમુક એની લિમિટ હોય છે, 3 વર્ષ, 5 વર્ષ, એટલામાં આપણે કેવાયસી અપડેટ કરવાનો હોય. તો એ કેવાયસી અપડેટ કરવું ફરજિયાત છે, બરાબર. અને હવે આ કેવાયસીની વાત થઈ, પણ હવે પછી શું છે કે કેવાયસી હવે નવું સિસ્ટમ દાખલ થઈ છે. હવે પછી તમારા કેવાયસી બેંકમાં કોઈ પણ જગ્યાએ એક જ વખત આપણે કોઈ પણ જે બેંકમાં તમને તમારું ખાતું હોય, બરાબર, એ એક બેંકમાં એક જ વખત આપણે ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે. એ લોકો આપણને 14 આંકડાનો, જે રીતે આધાર કાર્ડમાં આંકડા હોય છે ને, એ રીતે 14 આંકડાનો CKYC નંબર, CKYC નંબર એ જ ચાલશે હવે. અને એ CKYC નંબર તમને એકવાર મળી જશે પછી તમારે એનો જ ઉપયોગ કરવાનો છે બેંકની અંદર ખાતું રાખીએ ત્યારે, બરાબર.
બેંકનું ખાતું ખોલાવવાનું હોય, બેંકમાં જવાનું હોય, બેંક સાથે સંબંધ રાખવાનો હોય, બેંકમાંથી લોન લેવાની હોય, આવું બધા માટે હવે CKYC ફરજિયાત છે, બરાબર. એટલે એકવાર બેંકમાં એક જગ્યાએ ડોક્યુમેન્ટ આપી દઈએ તો તમને એક 14 આંકડાનો એક નંબર મળશે. એ નંબર તમારે કાયમ યાદ રાખવાનો, અથવા તો એક જાતનું કાર્ડ આવે, બરાબર, એ આપણે લઈ લેવો પડે. ત્યાર પછી તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેંકની અંદર, આપણા અલગ અલગ બેંકો છે, અલગ અલગ બેંકની અંદર અલગ અલગ ખાતા હોય. એક માણસ તો 5 જગ્યાએ ખાતા હોય, બરાબર, અથવા તો બીજી જગ્યાએ ખાતું ખોલાવવાનો વારો આવ્યો તો શું કરવાનું કે એક જ જગ્યાએ બેંકમાં જે તમે ડોક્યુમેન્ટ આપ્યા હોય એ બધી જગ્યાએ દેખાય એવું હોય છે. એટલે એને CKYC એમ કહેવાય, બરાબર. હા, એની 3 રીત છે. eKYC, આધાર કાર્ડનો OTP મેળવી અને ઓનલાઈન KYCનું પૂર્ણ કરી શકાય છે. બીજું, વિડીયો, મોબાઈલની અંદર ગૂગલ છે, વિડીયો કોન્ફરન્સ, વિડીયો દ્વારા બેંક સાથે કોન્ટેક્ટ કરી અને વિડીયો મારફતે પણ આપણે આપણા દસ્તાવેજો KYC, તમારા ગ્રાહકને ઓળખો, બરાબર. આપણે બેંકના ગ્રાહક છીએ એ બાબતનું આપણને એ લોકો વિડીયો કોલ દ્વારા પણ KYC કરી શકાય. અને CKYC એક સેન્ટર ઊભું કર્યું છે ગવર્મેન્ટે CKYC માટેનું. એ CKYC મારફતે પણ આપણે આ એક કેન્દ્રીય રજિસ્ટર છે, ત્યાં તમારી KYCની માહિતી સુરક્ષિત રાખવામાં આવે છે. અને એકવાર KYC કરાવ્યા પછી તમને 14 આંકનો CKYCR નંબર મળે છે, જે ભવિષ્યમાં કોઈપણ બેંકમાં KYC તરીકે વાપરી શકાય. દાખલા તરીકે સીતાબેન છે, પોતાના KYCની માહિતી એક બેંકમાં જમા કરી અને CKYC નંબર મેળવ્યો. હવે જ્યારે તેની બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાય ત્યારે તે ફક્ત CKYCR નંબર એટલો જ નંબર આપે છે, બાકી બીજી કોઈ KYC કરવાની જરૂર રહેતી નથી, બરાબર. આ મેઇન વાત હતી ખાસ કરીને, બરાબર. એટલે આપણે આ બાબત દરેક વ્યક્તિને દવા 10 લાખ સુધીની 5 લાખ સુધીની દવા મફત, સિનિયર સિટીઝન જે હોય ને 60 વર્ષથી ઉપર એ લોકોને આ રીતે મફત, કોઈ ગંભીર બીમારી હોય એના માટે દવા મફત કરી શકાય એવી પણ યોજના શરૂ કરી છે, બરાબર. હવે મારી ઓળખાણ તમને આપી દઉં. હું દાહોદ જિલ્લાના નાણાકીય સાક્ષરતા કેન્દ્ર FLC, ફાઇનાન્સિંગ રિસર્ચ સેન્ટર, બેંક ઓફ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, RCT, આપણી દાહોદ જિલ્લાની મોટામાં મોટી જે સેન્ટર છે એ આપણું લીમખેડા ધાનપુર રોડ પર આવ્યું. ત્યાં આપણે ટ્રેનિંગ સેન્ટર ચાલે છે. કોઈપણ માણસને કોઈપણ પ્રકારનો 64 પ્રકારની તાલીમ આપવામાં આવે છે વગર પૈસે. 2 ટાઈમ જમવાનું, ખાલી કપડાં લઈને જ ત્યાં આવવાનું હોય છે અને ટ્રેનિંગ લેવાની હોય છે. એમાં આપણને 2 સર્ટિફિકેટ મળતા હોય છે. એમાં એક પરીક્ષા પણ આપવાની આવતી હોય છે, એક ટી-શર્ટ ને એક ટોપી પણ આપવામાં આવતી હોય છે, બરાબર. બધું જ ત્યાં ગવર્મેન્ટ મફત આપે છે આપણને. 18 વર્ષથી ઉપર, જેની ઉંમર 18 વર્ષથી ઉપર હોય અને 50 વર્ષથી નીચે હોય, બરાબર, એવા લોકો ટ્રેનિંગ લઈ શકે છે. પણ નરેગા કાર્ડ હોય અથવા રેશનિંગ BPL હોય એ લોકોને અગ્રિમતા આપવામાં આવે છે, બરાબર. એટલે આપણે અહીંયા તમારા લવારિયા છે, દેવીરામપુરા છે, રાઠવાના મુવાડા છે, તીળકુવા છે, ત્યાંની છોકરીઓ હમણાં આજની તારીખમાં પણ ત્યાં સીવણ ક્લાસમાં, બ્યુટી પાર્લરમાં ત્યાં લીમખેડા ટ્રેનિંગ લઈ રહી છે, બરાબર. તમારા ગામની અંદર કાકરપુર ગામ છે, ત્યાં સુમિત્રાબેન ચૌહાણ કે રમીલાબેન ચૌહાણ કરીને છે, ખાટુમાં એમની ચોકડી પર દુકાન છે, બરાબર. અને દૂધની ડેરીને આંગણવાડી છે ને ત્યાં એ લોકો સખી મંડળ ચલાવે છે. 10 બહેનોનું ગ્રુપ, 10 બહેનોના ગ્રુપ, 10 બહેનોના ગ્રુપ, એટલે WSHG, વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ, બરાબર. 10 બહેનો 10 મહિને બચત કરતા હોય છે અને બેંકમાંથી એ લોકોને 30,000ની સહાય મળતી હોય છે. અને 3 વર્ષ ચાલે તો 3 લાખ રૂપિયા આપે અને 6 મહિના સુધી
એ રેગ્યુલર બચત ભરે તો એ લોકોને 2 લાખ રૂપિયા પહેલી બેંક લોન આપે છે, બરાબર. દરેક બેંક આપે, બરાબર. જે બેંકમાં ખાતું હોય, સખી મંડળનું ખાતું જે બેંકમાં ખોલાયું હોય એ બેંકવાળા સામેથી બોલાવી અને આપે છે, બરાબર. એટલે આ મેં તમને ટ્રેનિંગ સેન્ટરની વાત કરી. આપણી ટ્રેનિંગ સેન્ટરમાં દાહોદ જિલ્લામાં જે લોકો રહેતા હોય એ લોકો પોતાના પગ પર ઊભા થવા માંગતા હોય અને કમાવા માંગતા હોય, ઘર બેઠે કંઈક કમાણી કરીએ એના માટે અલગ અલગ પાપડ, અથાણા, મસાલા, સાબુ, પાવડર, ફિનાઇલ, અગરબત્તી, જ્વેલરી, આ બેનો જે જ્વેલરી પહેરે ને એ જ્વેલરી, બરાબર. જો સીવણ ક્લાસ ને બીજું પાસ એ આપણે અહીં ગામડામાં નહીં કરતા, ત્યાં લીમખેડા ઓફિસ છે ને સેન્ટર ત્યાં કરીએ. એના સિવાયની જે તાલીમો છે, બરાબર. છોકરાઓ માટે મોબાઈલ રિપેરિંગ છે, 4 વ્હીલર ગાડી ચલાવતા શીખવાનું, ગેરેજનું, બરાબર. આ કોમ્પ્યુટર ડેટાનું, આ બધું ત્યાં થાય. એના સિવાયની જે ટ્રેનિંગો છે બધી મેં તમને ટેમ્પલેટ નથી આપી દઉં. એ ટેમ્પલેટના અંદર બધું લખેલું છે, ફોન નંબર લખેલા છે, કઈ કઈ જાતની ટ્રેનિંગ થાય છે, શું સરનામું છે, એ બધું લખેલું છે, બરાબર. એટલે મેઇન વાત આપણી આ 9 તારીખે 13 તારીખમાં આ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. એટલે તાત્કાલિક આપણે તમારા સરપંચ સાહેબને બેને ફોન કર્યો અને અમે પણ તમને ફોન કર્યો. એટલે તાત્કાલિક આ લોકોને આપણે આ સંદેશો બધા વ્યક્તિને પહોંચાડવાનો છે, બરાબર. કે દરેક વ્યક્તિએ CKYC કરાવી લેવું પડશે, બરાબર. નાણાંના વચેટિયા ના બનો. શું કહે છે કે નાણાં માટેનો વચેટિયો એટલે મની મ્યુલ એક એવી વ્યક્તિ છે કે કોઈના વચ્ચે ગેરકાયદેસર સંપાદન કરેલા નાણાં ટ્રાન્સફર કે હેરફેર કરે છે. નાણાં ટ્રાન્સફર કરવા કોઈને પણ તમારા બેંક ખાતાનો ઉપયોગ કરવા દેશો નહીં. તમારા બેંક ખાતા દ્વારા અન્યને નાણાં મેળવવાની કે મોકલવાની પરવાનગીથી તમને જેલ થઈ શકે છે. તમે દાખલા હું એમ કહું તમને કે ભાઈ અહીંયા આવો ને આમ કે આટલું કરી આપો ને, બરાબર. અને એ ગેરકાયદેસર હોય તો તમને જેલ થઈ શકે છે. એટલે આપણે વચ્ચે પડતા નથી. તારું કામ જાતે કર ભાઈ, બરાબર. હા, સલાહ આપી દઈએ, આમ કરો તેમ કરો. અમે તમને સલાહ આપીએ છીએ ને તેથી આપણે એક વ્યક્તિ બીજા વ્યક્તિને સલાહ આપી શકે, પણ એના વતીનું આપણે કોઈ સહી સિક્કા કે અંગૂઠા કે કંઈ કશું કરતા નથી, બરાબર. તમારી બેંકની વિગતો, OTP કે પાસવર્ડ ક્યારે કોઈને પણ આપણે આપતા નથી ને શેર કરતા નથી. તમારા ખાતાનું સંરક્ષણ મતલબ તમારું પોતાનું સંરક્ષણ. સહેલાઈથી મળતા નાણાં ક્યારેય જોખમ વિનાના હોતા નથી. કોઈ આપણને લાલચ આપે, ચાલો એમ કે 15 દાડામાં એમ કે 10,000ના 20,000 કરી આપીશ એમ, તો એવું કોઈ નવરો નથી. એવા કંઈ રૂપિયાના ઝાડ નથી હોતા કે આપણે તોડીને આપી દે, બરાબર. એટલે એવા લોભામણીમાં કે લાલચમાં આપણા પડવાનું નહીં, લોભાઈ નહીં જવાનું, બરાબર. આપણે તો કેવું કે પૈસા ક્યાંથી મળે છે, લાવો ચાલો. અને જે લોકો છેતરવાવાળા હોય, ઠગ લોકો, એ લોકો આપણને ગમે તે બી બહાને અલગ અલગ પ્રકારના બહાના કરીને પણ આપણને છેતરી શકે છે, બરાબર. પછી આ પકડો તમે. હા, તો આ KYC નું છે. આ KYC નું છે. બધી જ દવાની એક જ શું છે, તમારી બધી જ KYC જરૂરિયાતો માટે એક જ ચાવી એમ. એટલે શું એમ કે આ કઈ રીતે કાર્ય કરે છે? તમારી બેંકમાં KYC ની વિગતો જમા કરાવો, આધાર કાર્ડ જે મેં તમને કીધા ને એ. બેંક તમારી KYC ની વિગતો સેન્ટ્રલ KYC રેકોર્ડ રજિસ્ટર પર અપલોડ કરે છે. એક આખું વિભાગ બનાવ્યો છે. એ વિભાગની અંદર આપણી વિગતો એ લોકો ડાઉનલોડ કરે છે અને સંગ્રહ છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં તેનો ઉપયોગ કરી શકાય છે. અલગ અલગ બેંકોમાં આ એક જ 14 આંકડાનો જે રજિસ્ટ્રેશન નંબર હોય CKYC એ આપણને બધી જગ્યાએ કામ લાગે છે. હા,
તમારા કેવાયસી ની આઈડી ની જાણ કરો. આ એક નંબર છે, બરાબર, એ લખી લો બધા, બરાબર. અથવા તો જેનો સ્માર્ટ મોબાઈલ હોય ને એ આનો ફોટો પાડો, અંદર નંબર છે, એ નંબર ખાસ તમારે યાદ રાખવાનો. એટલે ગમે તે એક જણ પાડલો એટલે તમારે એક બે જણા બે ચાર જણા પાડલો અને તમારે ગ્રુપમાં શેર કરી દેવાનું. તમે બેંકમાં ડોક્યુમેન્ટ આપો, એ ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય. આ જો આ ચાલે છે, આપણે અત્યારે વાત કરીએ છીએ નંબર મળે શું છે કે ભાઈ સી કેવાયસી રેકોર્ડ રજિસ્ટ્રી દ્વારા જારી યુનિક 14 ડિજિટ સી કેવાયસી આઈડી કઈ રીતે કામ કરે છે, બરાબર. તમારો નંબર લખી લો. એના શું ફાયદા છે? વિવિધ બેંકો, નાણાકીય સંસ્થાઓમાં પહેલાથી ખાતા ખોલી શકાય. એક બેંકમાં કેવાયસી અપડેટ કરવાથી કેવાયસી અપડેશન સરળ બને છે. સી કેવાયસી દ્વારા તમારી અન્ય બેંકો, તમામ બેંકો, નાણાકીય સંસ્થાઓમાં અપડેટ થાય છે, બરાબર. અને અંદાજે ઉંમર બી લખી દેજો. ભણેલા હોય એમનો કેટલો અભ્યાસ છે લખી. પછી એક છે કે આ સી કેવાયસી એ કેવું છે ખબર છે? આપણે પેલું એ જોયું હતું ને, મેગી શાંતિ રાખો. મેગી આપણે મેગી બનાવો છો કે નહીં? ઘરે બનાવીએ ને. કોણ બનાવે છે? તમે લોકો બનાવો છો કે મેગી કેટલી વારમાં તૈયાર થાય? 5 મિનિટ. 2-3 મિનિટ. ખાલી પાણી ગરમ કરીને અંદર નાખવાનું હોય, બરાબર. એટલે આ કેવાયસી કરવાનું એ મેગી બનાવવા જેટલું સરળ છે એમ. એટલી વાર લાગે, વધારે વાર લાગે નહીં, બરાબર ને. ખાસ મેન આ વાત છે. કઈ રીતે? કેમ કે દાખલા કે શું કહેવાય કે કેવાયસીમાં કોઈ ફેરફાર નથી અથવા તો ફક્ત સરનામામાં ફેરફાર છે, એવા સંજોગોમાં નિમ્નલિખિત કોઈ પણ આપણે મોડેથી મૌખિક બોલીને પણ આપણે કહી શકાય છે, બરાબર. કેવાયસીમાં અન્ય ફેરફાર અપડેટ કરવા માટે શું કરવાનું? આધાર, ઓટીપી, આધાર, ઈ કેવાયસી, વિડીયો કેવાયસી, બરાબર. આગળ વાત થઈ ગઈ, બરાબર. હા, પછી શું કહેવાય? અને આપણે બધા મોબાઈલ વાપરીએ છીએ ને, તો મોબાઈલની અંદર બધું ઘણા જ બધા આપણે લિંક આપે છે. તો એ લિંકમાં શું જોવાનું? આપણે HTT એમ લખેલું આવે, પણ પછી પાછળ એસ એવું નથી આવતું. જો જે સાચી લિંક હોય ને, એ સાચી લિંકની અંદર HTTPS પાડેલો હોય અને ડોટ કરેલું હોય તો સમજવાનું કે લિંક સાચી છે, બાકી લિંક ખોટી છે. એટલે એ લિંકને આપણે અપડેટ નહીં કરવાની, અથવા તો એને એ શું કહેવાય અંદર એન્ટર નહીં કરવાની, નહીં તો આપણા પૈસા જતા રહે, બરાબર. એટલે એમાં કહેવાનો મતલબ છે કે મોબાઈલની અંદર ખોટી લિંકથી વાકેફ રહો. કોઈ પણ લિંક કરતા પહેલા લિંક મોકલનારને હંમેશા ચકાસો કઈ જગ્યાએથી આવી છે, બરાબર. એ પછી શું કહેવાય? બેંક ક્યારે વ્યક્તિગત વિગતો કેવાયસી અપડેટ માંગતી લિંક્સ મોકલતી નથી. બેંકવાળા આવી લિંક કોઈ જગ્યાએ મોકલતા નથી, બરાબર. ચાલો આ મને પાછું પેસો ઓલરેડી આખા ગુજરાતમાં ચાલે છે, પણ દેગડ પાડિયામાં 52 ગામો મારે ફરવું એટલે તમારા ગામમાં આજે વરસ ચાલે. હું વચ્ચે આવી હતી, પણ એ વખત બી કંઈક હતું, કંઈક પ્રસંગ જેવું, એટલે થઈ નથી મીટિંગ. તો આ હવે આપણે ફરી એક સરસ મીટિંગ રાખી એમના માટે વધારે જાગૃત થાય બહેનો, એ આપણે થોડા વધારે ભેગા થઈ અને બેંક વિશે માહિતી લઈશું, બરોબર. આ જે પ્રોગ્રામ ચલાવે આ બંને નાણું सही करते हैं अंगूठा नहीं करे सही करते हैं अंगूठा नहीं करे આ ભારતીય રિઝર્વ બેંક છે. આપણા ભારત સરકાર અને ગુજરાત સરકારે 2018 ની અંદર 2015 ની અંદર જનધન ખાતા ખોલાવ્યું અને એ વખતે એવો પરિપત્ર આવેલો કે ગામડાનો દરેક વ્યક્તિ બેંકમાં ખાતું હોવું જોઈએ, ભણેલો યા અભણ, પૈસાવાળો કે ગરીબ,
જનધન ખાતું એની અંદર 0 બેલેન્સ, એક પણ રૂપિયો વગર આપણે ખાતા ખોલાય. પણ આપણા લોકોને, ગામડાના લોકોને જનધન ખાતું શું છે કોઈને ખબર નથી. અને આપણે 2015 ની અંદર ખાતા ખોલાયા છે, એનું આજે 10 વર્ષ થઈ ગયા. એટલે 10 વર્ષ સુધી આપણા ખાતા બંધ છે. અને એ ખાતાની અંદર ઘણા વ્યક્તિઓના પૈસા પણ અંદર છે, પણ આપણને ખબર નથી. તો તમારે બેંકમાં જવાનું, આધાર કાર્ડ લઈ અને ત્યાં તમે તપાસ કરાવશો તો તમારું જનધન ખાતું છે કે નહીં. જનધન ખાતું તમારું છે તો તમારો એકાઉન્ટ નંબર મેળવી લેવો એ આપણી પોતાની ફરજ છે. તમે એકાઉન્ટ નંબર તમને મળી જશે, પછી એકાઉન્ટ નંબર પછી તમારે એની અંદરથી પાસબુક મેળવવાની છે. પાસબુક મળી જાય પછી તમે અંદર એન્ટ્રી કરાવજો અને ઓલરેડી તમે ખાલી તપાસ કરાવશો તો તમારું ખાતું છે કે નહીં છે, તો અંદર કેટલા પૈસા છે એ પણ ખ્યાલ આવી જશે. પણ આપણા ગામડાની વ્યક્તિને ખબર જ નથી કે જનધનમાં મારું ખાતું છે અને જનધન યોજના શું છે એ જ ખબર નથી. મોટા ભાગે કોઈને ખબર છે આટલામાંથી? કોઈને ખબર નથી. એની અંદર કોરોના ક્યારે આવ્યો? 2020 ને 21માં. જે લોકોના એકાઉન્ટ ચાલુ હતા એ લોકોના ખાતામાં 500 રૂપિયા પડ્યા છે. એ લોકોને મેસેજ આવે એટલે ખબર પડે, પણ આપણને તો ખબર જ નથી મારું જનધન ખાતું છે. એટલે આપણા પૈસા પણ અંદર પડેલા છે. એટલે આવા અબજો રૂપિયા આપણી આ ભારતીય રિઝર્વ બેંક પાસે પડે માટે આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો. ભારતીય રિઝર્વ બેંક એવું કે છે કે ગામડાના વ્યક્તિઓનું આ નાણું છે. શહેરી લોકો આવી ભૂલ કરે નહીં. કોણ ભૂલ કરે? આપણા ખેડૂતો. એટલે આ પ્રોગ્રામ એટલા માટે ચાલુ કર્યો કે ગામની અંદર છેવાડે રહેતો, ઝૂંપડામાં રહેતો વ્યક્તિ પણ બેંક વિશે જાણે અને બેંક સુધી જાય. હવે આપણે તો ભારત સરકારે, ગુજરાત સરકારે કહી દીધું કે દરેક વ્યક્તિનું ખાતું હોવું જોઈએ. એટલે ઘરમાં જેટલા સભ્યો છે એટલા દરેક વ્યક્તિનું આપણે ખાતું ખોલાવી દીધું છે, પણ એ ખાતું ચાલુ છે કે બંધ છે કોઈને ખબર નથી. માટે કેવાયસી કરાવવું પડે છે. કેવાયસી થઈ ગયા પછી અત્યારે આ ઝુંબેશ ચાલે છે સી કેવાયસી. એટલે સી કેવાયસી કે રી કેવાયસી તમે કરાવો તો તમને 14 આંકડાનો એક નંબર. બીજું કે બેંકમાં આપણે ખાતું ખોલાવીશું શા માટે? તો કે આપણે સરકારી યોજનાનો લાભ લેવા એના માટે જ ખોલાવ્યું ને. આપણે બધા પૈસા લેવા જઈએ પણ કોઈ આપવા જાય છે? કેટલા જણ જાય? હાથ ઊંચો કરો. કોઈ નથી જતું, ખાલી લેવા જ જઈએ. કે હવે તો કેવું, ખાતાની અંદર મોબાઈલ નંબર એક્ટિવ કરાવેલો છે એટલે મેસેજ પડી જાય તૈયારી કે આ આપણે પેલા ખાતાના પડ્યા, આ ઉંમરના પડ્યા, એવું હોય ને. એટલે અને વૃદ્ધ પેન્શન આવતું હોય તો વૃદ્ધ પેન્શનના પડ્યા, નકલના આવતા હોય તો નકલના મેસેજ પડે એટલે આપણે ક્યાં જઈએ? બેંકમાં જાઓ કે પછી પેલા અંગૂઠો મૂકે ત્યાં જાઓ? બેંકમાં કોઈ જ જતું નથી, બધા અંગૂઠા વાળા પાસે જ જાય. અને અંગૂઠા વાળાને પૂછે કે કેટલા પૈસા છે, તો કે 5000 છે. 5000? હે, મેં ગયો વખતે ઉપાડ્યા તો મારે 8000 હતા. કેવી રીતે 5000 થઈ ગયા? એમ પાછા આક્ષેપ પેલા ભાઈ ઉપર થાય છે ને આવું. આપણી ભૂલ ક્યાં છે? આપણે એટલા માટે જાગૃત થવાનું છે કે આપણું ખાતું છે, ખાતાની અંદર પૈસા પણ આપણા છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ મારો ખાતા નંબર છે. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે મારી કઈ શાખામાં ખાતું છે. બીઓબીમાં છે, ગ્રામીણમાં છે, કેડીસીમાં છે કે સ્ટેટ બેંકમાં. પછી આ જે ખાતું છે, આ જે ખાતું છે એ ખાતાની અંદર પૈસા કેટલા છે એટલે પૈસા પણ આપણને ખબર હોવી. પછી પૈસા માટે આપણે બીજા વ્યક્તિને પૂછીએ કે મારા ખાતામાં કેટલા પૈસા છે, તો એ કેટલા અંશે વ્યાજબી કહેવાય? સમજો. એટલે આપણને ખુદને ખબર હોવી જોઈએ. બીજું કે આપણે ખાતું ખોલાયેલું છે તે વખતે નોમિનેશન એટલે કે વારસદારમાં ઘણા વ્યક્તિઓએ નામ લખાવેલા નથી. અને લખાવેલા હશે તો આપણી ચોપડીની અંદર નોમિનેશન શબ્દ જ્યાં લખ્યો છે એની સામે યસ યા નો લખેલું હશે, એની સામે નામ લખેલું આવતું નથી. હવે નામ નથી અને આપણે બેંકમાં 10 વર્ષ સુધી ગયા નથી તો બેંક શું સમજે?
10 વર્ષ સુધી આપણે બેંકમાં ના જઈએ તો બેંક આપણને શું સમજે? એ વ્યક્તિ હયાત નથી. હવે એ વ્યક્તિ હયાત નથી, એના એકાઉન્ટમાં બચત પડેલી છે, એના એકાઉન્ટમાં એફડી પડેલી છે, સારું એવું નાણું છે, પણ એની પાછળ વારસદારનું નામ નથી, તો એ બેંક કોને આપવા જશે? એ આપણે આ ભારતીય રિઝર્વ બેંક પાસે જમા કરાય. ભારતીય રિઝર્વ બેંકે હવે એવો આદેશ આપી દીધો કે ભલે 10 વર્ષ સુધી જે તે વ્યક્તિ તમારી શાખાની મુલાકાત નથી લીધી, પણ તમે એવી પ્રોસેસ કરો કે આ વ્યક્તિ હયાત છે કે નહીં, કે એ લોકોએ 10 વર્ષ જૂના ખાતાની શાખાની અંદર લિસ્ટ મોકલાવી દીધી. એટલે એ લિસ્ટ પણ જોવા જવાની ફરજ કોનામાં પડે? આપણામાં, કે એની અંદર મારા વડીલોનું નામ તો નથી ને. અને આપણા વડીલોનું નામ હોય અને એની અંદર બચત હોય, નોમિનેશન હોય તો ડાયરેક્ટ વારસદારને મળી જ જતા, પણ વારસદારમાં નામ નથી એટલે આપણી ભારતીય રિઝર્વ બેંક પાસે પડેલી છે. એટલે આ જે નાણું છે એ નાણું આપણે પાછું લેવું હોય તો એની પ્રોસેસ થોડી બહુ લાંબી છે, થોડી નહીં પણ બહુ લાંબી છે. એટલે આવી ભૂલ આપણે કરવાની નથી. જો તમે આવી ભૂલ કરશો તો આપણા વડીલોના પૈસા જેમ બેંકમાં જમા થઈ ગયા છે એવી રીતે આપણા પૈસા પણ બેંકમાં જમા થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. વારસદારમાં નામ ના હોય તો આપણા એકાઉન્ટમાં વારસદારનું નામ લખાઈ દેવાનું. વારસદારમાં 1 થી 4 વ્યક્તિઓના પણ નામ અંદર નોંધાવી શકાય છે. એવું નહીં કે એક જ વ્યક્તિનું નામ. આપણે બધા આમ શું કરીએ, રિયલમાં પત્નીનું ખાતું હોય ત્યાં પતિનું નામ આવે, પતિનું ખાતું હોય ત્યાં પત્નીનું નામ, એક જ નામ લખાય છે, પણ એ બંને વ્યક્તિમાંથી બે વ્યક્તિ નથી તો પછી કોને આપે? એટલે 4 નામ તો આપણે લખાવેલા હોવા. બીજું કે બેંકમાં આપણે ખાતું ખોલાયું છે તો એની અંદર થોડી બચત કરવી. બેંકની અંદર ઘણી બધી યોજનાઓ છે પણ આપણને કોઈને ખબર નથી. હવે બચત કરવાની ઉંમર કેટલી હોય? કેટલા ઉંમર સુધી આપણે બેંકમાં બચત કરી શકીએ? તમે કોઈ બચત નથી કરતા. કેમ કે આપણી જોડે પૈસો જ નથી. પૈસો તો ઘણો છે આપણી જોડે, કોને કયું નથી? એમ અંદર એક કાકા હતા ને, એ ટોપલું લઈને રમકડા લઈને વેચવા નીકળ્યા હતા. બરાબર. તો આમ બધું આ મીટિંગ ભરાયેલી હતી. બરાબર. તો બધા લોકો ભેગા થયેલા હતા. હા ને? તો શું નામ તમારું? બધી બેંકો બધા પૈસા એટલે આ તો ઘણાની ઈચ્છા હોય, મારે ઘણાની ઈચ્છા હોય, મારે 2-3 જગ્યાએ ખાતા હોય. ડબ્બા દુધિયામાં બી છે ને? ના.